નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાશન કાર્ડને લઈને નવા નિયમો બહાર પાડવામાં આવેલા છે ભારત સરકાર દ્વારા। તો આ નિયમોને કારણે ઘણા બધા રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ બંધ થશે અને તે કયા કારણોસર અને કોના રાશન કાર્ડ બંધ થશે અને ભારતમાં કુલ કેટલા રાશન કાર્ડ બંધ કરવામાં આવશે તે અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો સૌપ્રથમ તો જોઈએ કે કોના રેશન કાર્ડ બંધ થઈ જશે। તો પહેલું તો એક અગાઉ નોટિફિકેશન આવેલી હતી ફરજિયાત બધાને KYC કરાવવા માટે। તો જે પણ પરિવારના સભ્યોએ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરીને પોતાનું KYC વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું તેમના રાશન કાર્ડ બંધ થઈ જશે। બીજું, આવકવેરો ભરતા હોય તેવા જેમ કે સરકારી નોકરી અથવા પોતાનો વ્યવસાય ધરાવતા વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તેના રાશન કાર્ડ બંધ કરવામાં આવશે। 4 વ્હીલ ધરાવતા હોય અથવા તો અન્ય કોઈ લક્ઝરી વાહન ધરાવતા હોય તેમના રાશન કાર્ડ પણ બંધ કરવામાં આવશે। અપવાદ આપેલું છે કે ખેતીવાડી માટેના ટ્રેક્ટરની આમાંથી મુક્તિ રાખવામાં આવેલી છે, એના રાશન કાર્ડ બંધ કરવામાં નહીં આવે, પરંતુ લક્ઝરિયસ વાહન ધરાવતા હોય એના રાશન કાર્ડ બંધ કરવામાં આવશે। ઘરમાં જેમની પાસે એસી, મોટા જનરેટર સેટ અથવા મોટો પાકો બંગલો અથવા સ્થાવર મિલકત હોય અને વાર્ષિક આવક નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હોય તો એના રેશન કાર્ડ બંધ કરવામાં આવશે। છેલ્લા 6 મહિનાથી રેશન કાર્ડમાંથી પોતાનું રેશન લીધેલું ન હોય, જે કાર્ડ ધારકોએ સતત છેલ્લા 6 મહિના કે તેથી વધુ સમયથી સરકારી વ્યાજબી ભાવની દુકાનેથી રેશન મેળવ્યું નથી તેવા તમામ રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ નિષ્ક્રિય એટલે કે બંધ કરવામાં આવશે। તો અને છેલ્લું છે કે મૃત્યુ અથવા લગ્ન પછી નામ ચાલુ હોય, જો પરિવારના કોઈ સભ્યનું અવસાન થયું હોય અથવા દીકરીના લગ્ન થઈ ગયા હોય અને હજુ પણ રેશન કાર્ડમાં નામ ચાલુ રાખીને ખોટી રીતે અનાજ મેળવવામાં આવતું હોય તો આવા રાશન કાર્ડ પણ બંધ કરવામાં આવશે। કુલ કેટલા રાશન કાર્ડ ભારતમાં બંધ કરવામાં આવી રહ્યા છે તો અંદાજિત અહીંયા આંકડો આપેલો છે કે 70 લાખથી વધુ રાશન કાર્ડ ધારકોના રાશન કાર્ડ બંધ કરવામાં આવી રહ્યા છે અને ઘણા બંધ પણ થઈ ગયા છે મોટાભાગના। તો સરકારી અહેવાલો મુજબ શંકાસ્પદ કે અપાત્ર કાર્ડનો આ આંકડો કુલ કાર્ડના 18% સુધી હોઈ શકે છે, જેમાં દેશભરમાં અંદાજે 25 લાખ જેટલા તદ્દન નકલી કે ડુપ્લિકેટ કાર્ડ પ્રાથમિક તપાસમાં મળી આવ્યા છે। તો જો તમે સાચા અર્થમાં પાત્રતા ધરાવો છો અને હજી સુધી KYC નથી કરાવ્યું તો નજીકની વ્યાજબી ભાવની દુકાન પર જઈને અંગૂઠાનું નિશાન આપી તાત્કાલિક વેરિફિકેશન કરાવી લેવું હિતાવહ છે, જેથી રેશન કાર્ડ મળતું બંધ ન થાય। અથવા જાતે પણ KYC કરી શકો છો મોબાઈલ એપ્લિકેશનમાં રાશન એપ દ્વારા, જો આવડતું હોય, અથવા તો એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, તો એ વિડીયો જોઈ લેવો KYC જાતે કેવી રીતે કરી શકાય મોબાઈલ દ્વારા। આશા રાખું છું વિડીયો સારો લાગે છે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।